એક તરફ અમદાવાદ નજીક આવેલું સાણંદ ગ્લોબલ હબ બની રહ્યું છે તો બીજી તરફ અન્નદાતા પાયમાલ થઈ રહ્યો છે। ચાચરાવાડી અને લીલિયાપરાના ખેડૂતો 15 વર્ષથી ખેતરમાં ભરાયેલા પાણીના નિકાલ માટે વલખા મારી રહ્યા છે। સાણંદના ચાચરાવાડી, લીલિયાપરા અને કાવીઠા ગામના ખેડૂતો છેલ્લા 15 વર્ષથી તંત્રની ઉપેક્ષાનો ભોગ બની રહ્યા છે। ખાનગી કંપનીઓએ પાળો બાંધી દેતા ખેતરોમાં પાણી ભરાઈ જવાની ગંભીર સમસ્યા સર્જાઈ છે। અંદાજે 300 વીઘા જેટલી જમીન જળમગ્ન રહેતી હોવાથી ખેડૂતો ખેતી કરી શકતા નથી। હાલમાં 100 વીઘામાં ઉભેલા ડાંગરના પાકને પણ ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। પીએમઓ અને સીએમઓ સુધી અનેક રજૂઆતો કરવા છતાં સ્થિતિ જસની તસ છે। 1.5 વર્ષ પહેલા તપાસ ટીમ આવી હતી, પરંતુ તે માત્ર આશ્વાસન આપીને જતી રહી। અને બીજી જે 400 વીઘામાં પાણી છે અત્યારે, એમાં 100 વીઘાથી ઉપર એવી જગ્યા છે કે જ્યાં હાલ પાક ઊભો છે, એ જો પાકમાંથી પાણી નહીં હટે 10 દિવસ 15 દિવસ 10 દિવસની અંદર, તો એ પાક 100-150 વીઘાનો પાક બગડી જશે। અને અમને આટલા વર્ષોથી 15 વર્ષોથી કોઈ સરકાર તરફથી કે ક્યાંયથી ખેડૂતોને સહાય નથી મળતી। અને આ ફક્ત ને ફક્ત ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્કના વહીવટકર્તાઓથી જ આ અમારું આ પાણી જતું હતું ને અત્યારે એને પારો બાંધી દીધો એટલે અમારી લગભગ 300-400 વીઘા ડાંગર પાછળ ડૂબાણમાં જઈશ। કાયદેસર છે, અમારો હક છે પાણી કાઢવાની। જીતી હાઈકોર્ટ ઓર્ડર આવ્યો છે, કલેક્ટર ઓર્ડર આવ્યો, પણ મામલેદારના અધિકારીઓ અહીં આવતા નહીં, આંટો મારવા આવે। અને 100 મીટરથી એને કાંહડી બનાવવાની છે। 100 મીટર બને એટલે પાણી તરત ઝાડી જાય, એને ના નડે કે। આશ્ચર્યની વાત એ છે કે 4 વર્ષ પહેલા ગુજરાત હાઈકોર્ટે પાણીના નિકાલ માટે આદેશ આપ્યો હતો, છતાં તંત્ર હાઈકોર્ટના આદેશને પણ ઘોડીને પી ગયું હોય તેમ જણાય છે। ખેતરોમાં બારેમાસ પાણી ભરાઈ રહેવાથી 100થી વધુ ખેડૂત પરિવારોની રોજીરોટી છીનવાઈ ગઈ છે। ઉદ્યોગોના કારણે કુદરતી જળ નિકાલના માર્ગો રૂંધાઈ જવાથી ખેતીલાયક જમીન વેરાન બની છે। કંપનીવાળા આગળ કંઈ ચાલતું નથી, બરોબર? એ લોકો ફોન કરે તો અમને પકડવા તરત ગાડીઓ આવી જાય, અને એ લોકો અમે બોલાવીએ તો આવતા નથી। અમે ત્યાં જઈને કલાકો સુધી એમનું વેઇટિંગ કરીએ છીએ, તે છતાં અમને કોઈ જવાબ મળતો નથી, બરોબર? તો આ ખાલી નામનો ખેતી પાણી નિકાલ માટેનો એકમાત્ર રસ્તો ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્કની મધ્યમાંથી નીકળે એવો છે, એ સિવાય કોઈ જગ્યાએથી આ પાણીનો નિકાલ થાય એમ નથી। જેના રિપોર્ટો એક્સચેન્જ સાહેબે પણ કરેલા છે, સાણંદ મામલતદારની ટીમે પણ કરેલા છે। તેમ છતાં મામલતદાર કોર્ટના ઓર્ડરનો અને નામદાર ગુજરાત હાઈકોર્ટના ઓર્ડરનો અનાદર કરતા આ વ્યક્તિ ઉપર કોઈ દિવસ તંત્ર કે પોલીસ દ્વારા કોઈ પણ જાતની એક્શન લેવામાં। ખેડૂતોમાં હવે ભારે રોષ જોવા મળી રહ્યો છે। જો વહેલી તકે કાયમી નિકાલ નહીં આવે તો આવનારા દિવસોમાં ખેડૂતો આક્રમક આંદોલન કરવાની ચીમકી આપી રહ્યા છે। કાળુ ચાવડા, GSTV, સાણંદ।